નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પ્રેમી પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી। ઉમરગામથી સંજાન તરફથી જતા મેઇન રોડ પર સર્જાયો અકસ્માત। ઉમરગામ તાલુકા પંથકમાં શ્રી હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ। પાર્ક કરેલી પિકઅપમાં અત્યંત ઝેરી ભારતીય નાગ ભરાઈ ગયો। હવે સમાચાર વિગતવાર જોઈએ। આજકાલનો પ્રેમ ચાઇનીઝ રમકડા જેવો થઈ ગયો છે। ચાલે તો ચાંદ તક, નહીં તો શામ તક। જી હા, એક જમાનામાં પ્રેમ માટે લોકો જીવ આપી દેતા હતા અને આજના જમાનામાં પ્રેમીઓ એકબીજાના જીવ લેતા અચકાતા નથી। ત્યારે આવી જ એક ઘટના રાજ્યના છેવાડે આવેલ વલસાડમાં બની છે, જ્યાં 4 મહિનાના લગ્ન બાદ પતિ પત્ની વચ્ચે એવું તો શું બન્યું કે જીવનભર સાથ આપવાના વચન આપનાર પ્રેમી પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી છે। ત્યારે કોની છે આ અધૂરી પ્રેમ કહાની? જોઈએ આ ક્રાઇમ રિપોર્ટ। વલસાડ સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આ છે નવીનગરી વિસ્તાર। આ વિસ્તારમાં 2 દિવસ અગાઉ સનસની વ્યાપી ગઈ હતી। અનિલભાઈ રાઠોડ નામના વ્યક્તિની ઘરમાં તેમની દીકરી જિજ્ઞાનો મૃતદેહ મળી આવતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી। નાની મોટી મજૂરી કામ કરતા અનિલભાઈ એમની પત્ની અને 2 દીકરી જિજ્ઞા અને કાજલ સાથે સુખી જીવન ગાળતા હતા। ત્યારે 4 મહિના અગાઉ તેમની મોટી દીકરી જિજ્ઞાએ પાલન ગામના વૈભવ નાયકા સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા। જો કે વૈભવના પરિવાર જિજ્ઞાને સ્વીકારી ન હતી, જેના કારણે જિજ્ઞા હાલ તેના પિતાના ઘરે રહેતી હતી અને એક કંપનીમાં નોકરી કરી પિતાને મદદ કરતી હતી। જો કે હવે અચાનક બપોરના સમયે પિતા જ્યારે ઘરની બહાર ગયા ત્યારે દીકરી જિજ્ઞા અને જમાઈ વૈભવ ઘરમાં હાજર હતા। 2 કલાક બાદ જ્યારે ઘરે પરત ફર્યા તો જાણવા મળ્યું કે જિજ્ઞા કંઈ બોલતી નથી અને બેભાન હાલતમાં ઘરમાં પડી છે। ત્યારે પરિવાર તત્કાલિક જિજ્ઞાને કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ હતી। ત્યારે કસ્તુરબા હોસ્પિટલના તબીબે તેને મૃત જાહેર કરી હતી। ઘટનાના પગલે વલસાડ સિટી પોલીસે પિતાની ફરિયાદ લઈ તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક રીતે જિજ્ઞાના શરીર પર જોવા મળતા મારના નિશાન તેની હત્યા થઈ હોય તેવું ચાડી ખાઈ રહ્યા છે। પોતાના ઘરમાં જ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ જિજ્ઞાના મોતને લઈને વલસાડ સિટી પોલીસે તપાસ પણ હાથ ધરી હતી। બનાવના સમયે જિજ્ઞા તેના પતિ વૈભવ સાથે ઘરમાં હાજર હતી, જેના કારણે સિટી પોલીસે સૌપ્રથમ વૈભવની પૂછપરછ કરી હતી। શરૂઆતમાં વૈભવ પોતાને નિર્દોષ જણાવી રહ્યો હતો અને પોતે કશું ન જાણતો હોવાનો રાગ અલાપી રહ્યો હતો। જો કે પોલીસે કરેલી કડક પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને પોતે જ પત્ની જિજ્ઞાની ગળું દબાવીને હત્યા કરી હોવાનો એકરાર કર્યો હતો। વૈભવના પરિવારે જિજ્ઞાને ન સ્વીકારતા 4 મહિનાના લગ્ન જીવનમાં ખટાશ આવી ગઈ હતી। બંને પતિ પત્ની વચ્ચે અનેકવાર મોટા ઝઘડા પણ થતા હતા। તો પતિ વૈભવને પત્ની જિજ્ઞાના ચરિત્ર પર પણ શંકા હતી, જેથી વૈભવ પત્ની જિજ્ઞા સાથે છૂટાછેડા લેવા માંગતો હતો, પરંતુ જિજ્ઞા આ મામલે બચક આપતી ન હતી, જેથી બનાવના દિવસે બંને વચ્ચે આ મામલે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આવેશમાં આવીને વૈભવે જિજ્ઞાની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી। 4 મહિના પહેલા પોતાના પરિવાર અને સમાજની પરવા કર્યા વગર વૈભવ અને જિજ્ઞાએ કોર્ટ મેરેજ કર્યા હતા। જીવનભર એકબીજાને સાથ આપવાનીના કોલ આપનાર બંને પ્રેમી પંખીડાનો પ્રેમ થોડા સમયમાં જ ફીકો પડી ગયો હતો। વૈભવના પરિવારે જિજ્ઞાને ન સ્વીકારતા વૈભવને પણ પોતાનું ઘર છોડવાની નોબત આવી હતી। વારંવાર બંને વચ્ચે થતા ઝઘડાના કારણે એક પ્રેમ કહાની અધૂરી રહી ગઈ છે। જો કે સવાલ એ થાય છે કે માત્ર 4 મહિનામાં જ એકબીજાના ચરિત્ર પર શંકા કરનાર આ દંપતીનો પ્રેમ હતો કે પછી માત્ર શારીરિક આકર્ષણ? હાલે પ્રેમિકાની હત્યા કરી પ્રેમિકા પત્નીની હત્યા કરી પ્રેમી વૈભવનો લાંબો સમય જેલની હવા ખાવાનો વારો આવ્યો છે। ત્યારે નાનકડા ગુસ્સા અને શંકાના કારણે 2 પરિવાર બરબાદ થઈ ગયા છે। વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં 21મી એપ્રિલના રોજ એક બનાવ બનેલ છે, જેમાં ઘરમાંથી હરિનગરી માનસીનગરની બાજુમાં ઘરમાંથી જિજ્ઞાબેન છે, જે અનિલ રાઠોડના દીકરી છે, એમની લાશ મળી આવેલ હતી। તાત્કાલિક જે લાશ મળી એની હકીકતની જાણ થતાં જ વલસાડ સિટીના ઇન્ચાર્જ પીઆઈ ભાવિક જીત્યા અને તમામ ટીમ ત્યાં પહોંચી ગયેલી હતી। શરૂઆતથી જ આ જે લાશ છે એના ચહેરા અને એના ગળાના ભાગે જે 1-2 ઘસરકા જે હતા એના કારણે શરૂઆતથી જ પોલીસે શંકા હતી કે આ કોઈ અન્ય બનાવ લાગે છે,
એના આધારે તાત્કાલિક જે એના ફાધર છે જિજ્ઞાબેનના અનિલભાઈ, એમની જાહેરાત લઈને એડી દાખલ કરવામાં આવી હતી અને ફોરેન્સિક પીએમમાં આ જે બહેન છે જિજ્ઞાબેન, એમનું ગળું દબાવીને મૃત્યુ નિપજાવવાની પોસ્ટમોર્ટમના પ્રાથમિક કોઝ ઓફ ડેથ મળેલું હતું, જેના આધારે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જિજ્ઞાબેનના આજથી 4 મહિના પહેલાં વૈભવ નાયકા નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કરેલા હતા અને વૈભવભાઈ છે જિજ્ઞાબેનના જે પપ્પા છે એમની સાથે ઘર જમાઈ તરીકે રહેતો હતો અને બનાવના દિવસે અનિલભાઈ જ્યારે મજૂરી કામ માટે બહાર ગયા ત્યારે જિજ્ઞાબેન સાથે એને છેલ્લા મેરેજ થયા ત્યારથી જ એને જિજ્ઞાબેન ઉપર આડા સંબંધો બાબતે શંકા અને વહેમ હતી અને એ દિવસે પણ બનાવના દિવસે પણ જિજ્ઞાબેન સાથે એણે સતત ઝઘડો ચાલુ કર્યો હતો અને ઝઘડામાં આ જે ગુસ્સો આવ્યો એને અને એના કારણે વૈભવે એ બેનની ઉપર ચડી જઈને એમનું ગળું દબાવીને એમની મૃત્યુ નિપજાવેલું હતું. તાત્કાલિક જે આરોપી છે એની પૂછપરછના આધારે આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે અને આરોપીને અરેસ્ટ કરવામાં આવ્યો છે. આગળ જે પણ મોબાઈલની જે ટેકનિકલ જે ડેટા કઢાવવાનો છે એની વિગતો તૈયાર કરવામાં આવી રહી છે. સાથે સાથે અન્ય કોઈ બીજું ઈસમ આની અંદર સંડોવાયેલું છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવી છે અને હાલ આરોપીના ફર્ધર રિમાન્ડની પ્રોસિજર ચાલુ છે. ઉમરગામથી સંજાન તરફથી જતા મેઇન રોડ પર અકસ્માત સર્જાયો. ઉમરગામ તરફથી આવતી પિકઅપ ટેમ્પો બાઇક ચાલકને બચાવવા જતા અચાનક બ્રેક મારતા પાછળથી આવતી મોરમ ભરેલી ટ્રક પિકઅપ સાથે અથડાઈ. GJ15UU1018 નંબરની મોરમ ભરેલી ટ્રક ઉમરગામ તરફથી આવતી હતી. પિકઅપ દ્વારા અચાનક બ્રેક મારતા ટ્રક પાછળથી પિકઅપને ટક્કર મારી હતી. ટ્રકની પાછળ અન્ય ગાડીઓ પણ ટકરાઈ હતી. ઉમરગામમાં ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે. તંત્ર દ્વારા શકંજો કસવો જરૂરી બન્યો છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. ઉમરગામ તાલુકા પંથકમાં શ્રી હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ. પાર્ક કરેલી પિકઅપમાં અત્યંત ઝેરી ભારતીય નાગ ભરાઈ ગયો. तो दोस्तों वापी में गुंजन एरिया तो बहुत ही ज्यादा फेमस है और उससे भी ज्यादा फेमस है गुंजन सिनेमा. आइकॉनिक गुंजन सिनेमा वापी में 50+ ईयर्स से है. आइकॉनिक इसलिए क्योंकि गुंजन एरिया का नाम ही गुंजन सिनेमा से इंस्पायर्ड है. तो चलिए देखते हैं हाल ही में पूरा रिनोवेट किया हुआ गुंजन सिनेमा एक नए अवतार में. बाजीगर तू है बड़ा जादूगर. तो गाइस गुंजन सिनेमा का इंटीरियर तो नया हो चुका है पर टिकट के प्राइस अभी भी वही पुराने हैं और बुक माई शो से बुक करेंगे तो एडिशनल 50 रुपीज ऑफ भी मिलेगा. यहाँ का इंटीरियर न्यू एंड क्लासी है विद गुड एंड हाइजीनिक स्नैक्स ऑप्शंस और ये बजट फ्रेंडली भी है. तो दोस्तों के साथ मूवी आउटिंग तो सॉर्टेड है. गुंजन सिनेमा में टोटल 2 स्क्रीन है, one with large capacity and another with comfortable sofa seats and now showing 3D as well. बाजीगर मैं बाजीगर दिल वालों का मैं दिलबर. So a comfortable and fun experience awaits. Visit soon गुंजन सिनेमा वापी. और हाँ, बुक माई शो वाला कूपन कोड जरूर अप्लाई कर लेना, डिस्काउंट दे रहे भाई. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઉમરગામ તાલુકા પંથકમાં શ્રી હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. ઉમરગામ તાલુકા પંથકમાં શ્રી હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઉમરગામ અકરા મારુતિ મંદિર, દહેરી કષ્ટભંજન હનુમાન મંદિર, કલગામ રાણીવાલા હનુમાન મંદિર, શ્રી રોકડિયા હનુમાન મંદિર, સરીગામ બાલાજી મંદિર સહિત ગામે ગામ હનુમાન ભક્તો દ્વારા શ્રી હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. શ્રી સત્યનારાયણ પૂજા, આરતી અને મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દહેરી કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. અકરા મારુતિ હનુમાન મંદિર ખાતે ભક્તોએ દાદાને આંકડાની માળા ચડાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લગભગ 300 વર્ષ જૂનો છે
અહીંયા દર પૂનમે ચૈત્ર સુદ પૂનમથી ચૈત્ર વદ આઠમ સુધીના મેળો ભરાય છે. મેળામાં અનેક લોકો, આજુબાજુના લોકો, આદિવાસી એરિયાના લોકો અને તમામ લોકો આવીને પોતાની ઈચ્છા કરીને પોતે એ કરે છે. ભંડારો થાય છે અને નાચબાદ વગર અહીંયા એ કરવામાં આવે છે. સોરસંબાના પૂર્વ વિસ્તારમાં ઘણી બિલ્ડિંગ આવેલી છે તથા કેટલીક જગ્યાએ જૂના ઘરો અને વાડીઓ પણ આવેલી છે. પાણી બાબતે લગભગ દમનગંગા નદી તરફથી એક પાઇપલાઇન પણ ખેંચવામાં આવેલ છે. વળી સરકારશ્રીની ઘર ઘર જલ યોજના પણ ઠોકી દેવાયેલી છે, પરંતુ આજ દિન સુધી પાણી કોઈના ઘર સુધી કે બિલ્ડિંગ સુધી પહોંચ્યું નથી. સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે પાણીની પાઇપલાઇન ફક્ત શોભાના ગાંઠિયા સમાન છે. પાણીનો કકડાટ વળતા આજરોજ સોલસુરવા પૂર્વ ભાગે શાંતિલાલ જાવિયાના ઘર પાસે ધારાસભ્ય રમણલાલ પાટકરે આવવાનું ફરજ પડી હતી. જોકે સાંભળવા મળ્યું છે કે નજીકમાં લોકસભાની ચૂંટણી હોવાના કારણે ધારાસભ્ય આવ્યા હતા. ચર્ચા એવી પણ હતી કે પાણી 2-3 દિવસમાં શરૂ થઈ જશે એવા વચનો પણ અપાયા હતા. હવે જોવું રહ્યું કે સોરસુંબા પૂર્વ વિસ્તારના લોકોની તરસ 2-3 દિવસમાં છીપાશે કે નહીં. અને હું અહીંયા ચાંદીનગરમાં રહું છું અને અમારે આજ 2-3 મહિનાથી પાણીની સમસ્યા ચાલુ થઈ ગઈ હતી અને અત્યારે પાટકર સાહેબ આવ્યા અને અમને બહુ પોઝિટિવ રિઝલ્ટ આપ્યું અને પોઝિટિવ એટીટ્યુડ જ એમનું રહ્યું અને અમારી સાથે સકારાત્મક રીતે વાત કરી. સાથે ટેકનિશિયનને લઈને આવ્યા હતા અને એમને બતાવીને ગયા કે કઈ રીતે પાણીનો અત્યારે ટેમ્પરરી નિકાલ લાવવાનો છે અને પછી કાયમી નિકાલ લાવવાની કોશિશ કરવાની છે. અમને બહુ સારો રિસ્પોન્સ આપ્યો અને બહુ સારી રીતે અમારી સાથે વર્તાવ થયો અમારી. જે ઈસ્ટમાં આજે પાણીની પુષ્કળ સમસ્યા આવીને ઉભી રહી ગયેલી છે. લોકોને અત્યારે 3 મહિના પહેલેથી જ પાણી નથી મળતું. એની રજૂઆત સવારમાં પાટકર સાહેબને કર્યું અને પાટકર સાહેબ તરત જ 4:30 વાગે અહીંયા આવી પહોંચ્યા અને એમણે અમને આશ્વાસન આપ્યું છે કે ગમે તે હિસાબે તમારે પાણીનું અમે વ્યવસ્થા ટેમ્પરરી વ્યવસ્થા કરી આપશું, પછી પરમાનન્ટ અમે કરશું. तो हम लोग को हर साल बोला जाता है, 2019 से हम लोग सुन रहे हैं कि पानी अब भी आएगा, पानी आएगा, और अभी तक आया तो नहीं है. ये फर्स्ट बंदा है जो बोलता मैं करता हूँ. अभी देखते कल क्या होता है. कल वो बोला है निकाल अब लेट्स सी जो होगा जैसे बोलते गए वैसे पॉजिटिव रिजल्ट मिलेगा तो देखते हैं. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો પાર્ક કરેલી પિકઅપમાં અત્યંત ઝેરી ભારતીય નાગ ભરાઈ ગયો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વાપી તાલુકાના રામનગર ખાતે આવેલ ભારત ગેસના ગોડાઉનની બહાર પાર્ક કરેલી પિકઅપમાં અત્યંત ઝેરી ભારતીય નાગ ભરાઈ ગયો હતો, જેને ભારતના 400થી ઝેરી સાપમાંથી એક ઇન્ડિયન સ્પેક્ટેકલ કોબ્રા તરીકે ઓળખવામાં આવે છે.
સાપ ઠંડા લોહીવાળું પ્રાણી છે, એટલે કે તેઓ તેમના પોતાના શરીરનું તાપમાન જાળવી શકતા નથી, પરંતુ ઉનાળો શરૂ થાય છે અને તાપમાન વધે છે, તેઓ તેમના દરમાંથી બહાર આવે છે. ઉનાળા દરમિયાન સાપને પૂરતી ઉર્જા મળે છે, જેથી તેઓ હાઇપર એક્ટિવ બની જાય છે. તેઓ શિકારની શોધમાં બહાર જાય છે અને પ્રજનન પણ કરે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે તાપમાન વધવાથી સાપનું શરીર પણ ગરમ થવા લાગે છે, જેના કારણે તેનું મૃત્યુ પણ થઈ શકે છે. તેથી જ તાપમાનમાં વધારો થતા સાપ ઠંડી જગ્યાની શોધમાં તેમના દરમાંથી બહાર આવે છે અને રહેણાંક વિસ્તારોની આસપાસ દેખાવા લાગે છે. ઉનાળા દરમિયાન દૈનિક તાપમાનમાં દરેક ડિગ્રી સેલ્સિયસના વધારા સાથે સાપ કરડવાની સંભાવના લગભગ 6% વધી જાય છે. ભારતમાં દર વર્ષે 5,08,000 થી વધુ લોકો સાપ કરડવાથી મૃત્યુ પામે છે. જો આપણે સાપ કરડવાની ઘટનાઓ અને આંકડાઓ પર નજર કરીએ તો આપણને જણાય કે મોટાભાગના કેસ એપ્રિલ અને ઓક્ટોબર વચ્ચે નોંધાયા છે. 80% થી વધુ સાપ કરડવાના કેસ ગ્રામ્ય વિસ્તારમાં થાય છે. અતિશય ગરમીના કારણે તેમનું શરીર વધારે ગરમ થઈ જાય છે. તેના કારણે તેમનું મૃત્યુ પણ થઈ શકે છે. એથી તેઓ સૂર્યની તીવ્ર ગરમીથી બચવા માટે ઠંડી જગ્યા શોધવા માટે બહાર આવે છે. આ ઘટના વિશે વાપીની એનિમલ રેસ્ક્યુ ટીમને જાણ કરતા ટીમના વર્ધમાન શાહ દ્વારા ઘટના સ્થળે પહોંચી ખૂબ જ સાવધાનીપૂર્વક સાપનું રેસ્ક્યુ કરી વન વિભાગને જાણ કરી તેને સુરક્ષિત વન્ય ક્ષેત્રે છોડી દેવામાં આવ્યો હતો. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. પ્રેમી પતિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી. ઉમરગામથી સંજાન તરફથી જતા મેઇન રોડ પર સર્જાયો અકસ્માત. ઉમરગામ તાલુકા પંથકમાં શ્રી હનુમાન જન્મોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ. પાર્ક કરેલી પિકઅપમાં અત્યંત ઝેરી ભારતીય નાગ ભરાઈ ગયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.